ધાનેરા તાલુકાના અનેક ગામડા અને નગરમાં કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર સભા ગજવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મતદારોએ હાજરી નોંધાવી રહ્યા છે। દરેક ગામડા અને ધાનેરામાં મામેરા સ્વરૂપે મતદારો જ્ઞાનીબેનને દિલથી આશીર્વાદ આપી રહ્યા છે। બીજી બાજુ લોકોના અનેક પ્રશ્નોના ઉકેલની ખાતરી આપતા જ્ઞાનીબેન પણ જોવા મળ્યા હતા। ધાનેરા કોંગ્રેસ જો એકજૂથ થઈ મહેનત કરે તો સમગ્ર તાલુકામાં મોટી લીડ નીકળે એવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે। બીજી તરફ ભાજપ આગેવાનોનો ઘમંડ તોડવા ગામડાના મતદારો તૈયાર જોવા મળી રહ્યા છે। સતત ભાજપની સરકાર હોવા છતાં યોગ્ય રજૂઆત કરવામાં સતત નિષ્ફળ આગેવાનોના પાપે ધાનેરા તાલુકામાં કોંગ્રેસ મોટી લીડ લે એમાં કોઈ ઇનકાર નથી। દરેક આગેવાન પોતાની જાતને ધારાસભ્ય સમજતા આ વખતે તાલુકાના લોકો ફરી ભાજપ આગેવાનોનું વટ મતદારો ભાગશે। કોંગ્રેસ પોતાની જૂથબંધી ભૂલીને મહેનત કરે તો બનાસની બેન મેદાન મારશે એ નક્કી જ છે, પણ કોંગ્રેસ ક્યારે એક બની આગેવાનોનો વટ ભાગવા મેદાનમાં ઉતરશે એ કહેવું મુશ્કેલ છે। પણ હાલના સમયે સમગ્ર તાલુકામાં જ્ઞાનીબેનની લહેર ચાલે છે એનો ઇનકાર પણ ન કરી શકાય। બીજી તરફ આવી લહેર કદાચ ભાજપ આગેવાનની ઓછા વોટ કેમ મળ્યા એની સમીક્ષા કરવા મજબૂર ન કરે એ પણ જોવાનું રહ્યું। નથાભાઈ પટેલ, ડામરાજી રાજગોર, હરિસિંહ રાજપૂત, જય સોલંકી, બળવંતભાઈ બારોટ, દજાભાઈ પટેલ, કાળુભાઈ તરક, વી.કે. કાગ વગેરે પોતાના વોર્ડમાં સભા યોજી જ્ઞાનીબેનને જીતાડવા મતદારોને સમજાવ્યા હતા। દિલથી કરવા માટેની આપ સૌને ખાતરી આપું છું, સરકાર માટે કોઈ વસ્તુ અશક્ય જ નથી। આજે ઉદ્યોગપતિઓને આખા જેટલા ગૌચર હતા એટલા બધા આપી દીધા। અહીંયા પોલિસી કાયદો બનતો હોય તો એક ગરીબને વેચાતી જમીન લઈને પણ સરકારને આપ્યું હોય ને તો એને ખજૂરાના પગ સમાન ગણાય। એમને ઈચ્છા શક્તિ હોય તો, અને ઈચ્છા શક્તિ આપણે ઊભી કરવા માટે કોઈ એક વ્યક્તિથી ના થાય। સરકાર હોય, સરકારમાં પોલિસી બને અને પોલિસીના આધારે આવા પરિવારોનો સર્વે થાય અને સર્વેના આધારે આ પરિવારોને નિયમ અનુસાર અને ક્રમ પ્રમાણે જે પ્રમાણે આપવાનું થાય એ પ્રમાણે પૂરેપૂરા પ્રયત્નો અમારા પોતાના તમામ આગેવાનોના રહેશે।